નવા સપ્તાહની ફાઇનલી આપણે શરૂઆત કરી રહ્યા છીએ, ઉર્જા સાથે કરી રહ્યા છીએ. લોંગ શોર્ટ રેશિયો પણ સારો ઇમ્પ્રૂવ થયો છે, પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક અટકતું જોવા મળી રહ્યું છે. દેટ ઇઝ બેંક નિફ્ટી, કેમ કે વીકલી કેન્ડલ રેડ ક્લોઝ થઈ અને નિફ્ટીની કેન્ડલ બહુ જ મજબૂતી સાથે ક્લોઝ થઈ છે. ગમે બિલકુલ યસ. ગુડ મોર્નિંગ. તમે જોવો તો સપ્તાહની શરૂઆત તો સરસ તેજી સાથે થઈ રહી છે, અને જે તેજી સાથે શરૂઆતના સંકેત કહેવાય ને આપણને લાસ્ટ અઠવાડિયે જ મળી ગયા હતા. તમે નિફ્ટીનો પહેલાં તો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે નજર કરીએ. આપણે લાસ્ટ અઠવાડિયે જ વાત કરી હતી કે જે રીતે તમે જુઓ તો સતત મજબૂતી આપણને જોવા મળી રહી છે. વીકલીમાં પણ આપણે વાત કરી કે ફૂલ બોડી જે કેન્ડલ જે આપણને ક્લોઝિંગ આપ્યું છે, જે બતાવે છે કે આપણને એક તેજીના સંકેત આવતા અઠવાડિયે જોવા મળી શકે. આપણે કન્ડિશન શું હતી કે હાયર હાઈ બનવા જોઈએ, તો હાયર હાઈ આજે બની રહ્યા છે, રાઈટ. હવે આપણે વાત કરી હતી કે જે 24,000 આપણે ક્લોઝિંગ કર્યું 383 આજુબાજુ હાયર હાઈ બનશે, તો આપણે પહેલા લેવલ વાત કરી હતી 24,530. આપણે વાત કરી હતી આ લેવલ છે ને અહીંયા માર્કેટ આપણને અચીવ થતું જોવા મળશે. તો આજે ચાન્સીસ છે કે ઓપનિંગમાં જ આપણને આ આંકડો જોવા મળી શકે 24,530 વાળો, તો એ લેવલ તો આપણો આવી જશે. પછી તમારો લેવલ આવશે 24,601. તો 24,601 એટલે તમારો આ એરિયા આવશે. એ તમારો સેકન્ડ વખત તમારું જે રિજેક્શન આવ્યું હતું મે મહિનાનું હાઈ હતો, એટલે મે મહિનાનો હાઈ તમારો છે 24,601, જુલાઈ મહિનાનો હાઈ છે 24,530. તો આ બે લેવલ છે કે જે આજે ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ રહેશે. 24,530 થી 24,601 આ એરિયા છે કે જ્યાં થોડુંક રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. અને જો તમે 24,601 ની ઉપર નીકળી ગયા ને તો પછી ઉપરની તરફ આપણે જેમ વાત કરતા હતા ને કે 24,800 સુધીના લેવલ નિફ્ટી બતાવવા માટે સક્ષમ થઈ શકે છે. નીચે જો વાત કરીએ સપોર્ટ તરીકે, તો ઓબ્વિયસલી હવે આપણે આવશે 200 ડેમાં. બહુ બેસ્ટ વસ્તુ તમે જુઓ તો આપણને કહેવાય કે એક મહિના બાદ તમે 200 ડેમાંની ઉપર તમે ગયા છો. અહીંયા તમે ગયા હતા, પરંતુ તમારું કેન્ડલ શું બન્યું હતું? ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ વાળી. એટલે આજના દિવસે ઇન્ટરેસ્ટિંગ એ રહેશે કે આજના દિવસની કેન્ડલ શું પ્રોફિટ બુકિંગ વાળી નથી બનતી ને, કારણ કે તમે જો 200 ડેમાં તમે કેટલા ટાઈમ બાદ તમે ઓલમોસ્ટ જોશો 4 મહિના બાદ તમે કેમ 200 ડેમાંની ઉપર જઈ રહ્યા છો. લાસ્ટ મહિને ગયા હતા, પરંતુ પ્રોબ્લેમ ત્યાં શું હતી કે એની ઉપર તમે કહેવાય ક્લોઝિંગ આપવામાં બીજા દિવસે સફળ નતા થયા. તો આજે ઇન્ટરેસ્ટિંગ રહેશે જો અહીંયા થાય છે આવતીકાલે આજનું ક્લોઝિંગ જો એક બેટર પોઝિટિવ લીલા નિશાન સાથે થાય છે તો ચાન્સીસ રહેશે 24,800 તરફ મોમેન્ટમ પોસિબલ છે. તો એઝ ઓફ નાઉ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે 24,368 જે આવે છે 200 ડેમાં, અને એની સેકન્ડ આવે છે 24,300 કે જે હાઈએસ્ટ પુટ રાઇટર્સ આપણને આવ્યા છે લાસ્ટ વીક. તો આના આજે આપણે સપોર્ટ તરીકે લઈશું. આ એરિયા છે કે જે એઝ અ બાય ઓન ડીપ તરીકે લઈશું, અને આ એરિયા છે કે જ્યાં થોડુંક માર્કેટ અટકી શકે છે. કે ક્લિયર? 24,600 આ એક લેવલ છે કે જે થોડુંક કહેવાય કોલાઇટિસ પણ છે, પરંતુ એની ઉપર તમે ગયા તો આપણને 24,800 જોવા મળી શકે છે. વીકલી ચાર્ટ તમે નજર કરો. લાસ્ટ અઠવાડિયે જ આપણે વાત કરી હતી શુક્રવારના દિવસે કે જે રીતે સેટઅપ જોવા મળી રહ્યું છે તો એક મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. અહીંયા પણ યાદ છે મેં તમને આ કેન્ડલ પણ તમને ખાસ કરીને જ્યારે વાત કરી હતી કે તમે જો જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું તો ઇવન મેં આ આપણે જૂન મહિનાની કેન્ડલ મેં તમને હાઇલાઇટ કરી હતી, રાઈટ. તમે જો કે આપણે કીધું હતું કે આ જે કેન્ડલ બની હતી સેમ એવી કેન્ડલ આપણને અહીંયા બની છે. ત્યારે મેં તમને શું કીધું હતું કે જે રીતે કેન્ડલ આપણને બતાવી છે એ બતાવે છે કે નેક્સ્ટ વીક શું થયું હતું? ગેપ અપ ઓપનિંગ. સેમ આ વર્ડ મેં તમને કીધા, અને આ અઠવાડિયે પણ તમારું શું થયું છે? ગેપ અપ ઓપનિંગ. કારણ કે આ ક્લોઝિંગ જો હોય છે ને એ તમને બતાવતું હોય છે કે ડિમાન્ડ છે. ઇટ મીન્સ કે તમે હાયર ઉપર ક્લોઝિંગ થયા હતા, અને તમે જે રીતે ક્લોઝિંગ થયા ને એટલા માટે હું પોઝિટિવ હતો. એટલા માટે જ મેં લાસ્ટ અઠવાડિયે કીધું કે પહેલાં 24,530 અને બાદ 24,800 તરફ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાવ ઓવરઓલ બધું સેટ છે. બસ ઓપનિંગ બાદ કહેવાય ને જે લેવલ આપણે વાત કરી 24,530 અને 24,601 આ લેવલ છે બે કે જેને આપણે ફોકસ કરીશું. ક્લિયર? આવો વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો ત્યાં આપણને જે રીતે જોવા મળી રહ્યું છે સેટઅપ 24,500 અને 24,600 500 છે કે જે ઓબ્વિયસલી આજે ઓપનિંગમાં ચાન્સીસ રહેશે આપણે એની ઉપર ઓપનિંગ જઈશું, પરંતુ ઓપનિંગ બાદ 24,500 લેવલ તમારું કેટલું ટકે છે ઇમ્પોર્ટન્ટ રહેશે. કારણ કે 24,530 તમારું લેવલ શું છે કે જ્યાં તમે જૂન મહિના જુલાઈ મહિનામાં તમે જો ઉપરથી તમે નીચે આવ્યા હતા, રાઈટ, અને તમે આજે ત્યાં જ ઓપનિંગ થવા જઈ રહ્યો છો, અને ત્યાં તમારા હાઈએસ્ટ કોલ રાઇટર્સ પણ છે, અને પુટ રાઇટર્સનો સપોર્ટ નથી ત્યાં, માત્ર 21 લાખ છે. એટલે આજે ઓપનિંગ બાદ તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે 24,500. એની ઉપર ટકો છો તો ઓવરઓલ બેલેન્સ ગુડ. નથી ટકતા તો સ્લાઇટલી તમે નીચે આવી શકો છો, પરંતુ નીચે આપણે જેમ વાત કરી પ્રમાણે તમે જો 24,400 કે જેની નજીક તમારા 200 ડેમાં છે કે જ્યાં તમે જોશો તો આપણને પુટ રાઇટર્સ કોન્ફિડન્સ થોડોક સારો હતો. તો આજે ચેલેન્જિંગ તો છે માર્કેટ, ઓપનિંગ બાદ ચેલેન્જિંગ છે. ગેપ ઓપનિંગ તો સરસ થઈ જ રહ્યા છે, પરંતુ 24,500 ને સસ્ટેન કરવું ઇમ્પોર્ટન્ટ રહેશે, અને જો કરીશું તો એ ગાડી આપણને 24,600 તરફ જશે. પછી ત્યાં તો ગાડી અટકવાની છે, કારણ કે 1.25 લાખ તમારો ત્યાં જોશો તો આપણને 1.25 કરોડ આપણને ઓલરેડી કોલ આઈટેસ જોવા મળે છે. હાઈએસ્ટ અત્યાર સુધી કોઈ હોય સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર તો 24,600 ઉપર છે. એટલે જ મેં મારી શરૂઆતની કોમેન્ટરીમાં કીધું કે 24,530 પહેલો રેજિસ્ટ્રેશન એની ઉપર ટકીશું તો 24,600 જશે, પરંતુ 24,600 થોડી ગાડી અટકી શકે છે. આવો વાત કરીએ બેંક નિફ્ટી, કારણ કે હવે બેંક નિફ્ટીનો આ અઠવાડિયું કેવું રહેશે? ઇન્ટરેસ્ટિંગ રહેશે, કારણ કે છેલ્લું અઠવાડિયું તો સરસ તમે જો રહ્યું નથી. તો હવે બેંક નિફ્ટીમાં તમે ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર પહેલાં નજર કરો
તો આ જે રેન્જ તમે જુઓ તો ખાલી ઓલમોસ્ટ તમે જોશો ને તો 1.5 મહિનાથી આ રેન્જની અંદર આપણે ફસાયેલા છે, રાઈટ. આ જે બોક્સ છે તમે જુઓ સતત 1 2 3 વખત તમે જો ત્યાં રિજેક્ટ છે અને નીચે તમે જો આ વારંવાર સપોર્ટ લીધું છે. પરંતુ આ પ્રોબ્લેમ શું છે, 10 ડેમાં ઉપર તમે ક્લોઝિંગ તો આપી દીધું. 10 ડેમાં તમારી હતી 57,212, ક્લોઝિંગ આપણે આવ્યું 57,264. પરંતુ ઉપર જે લેવલ છે 57,500, આજે ઓપનિંગ બાદ જે મેં તમને કીધું નિફ્ટી માટે કે આપણે વાત કરીએ પ્રમાણે 24,500 તેની ઉપર ટકવું જરૂરી છે. એ જ રીતે અહીંયા 57,500 અગર જો એની ઉપર ઓપનિંગ થઈએ છીએ આપણે તો એની ઉપર આપણે બેંક નિફ્ટીમાં ટકવું જરૂરી છે. નથી ટકતા તો પાછા નીચે ફરીથી આપણે 24,210 કે જેને સપોર્ટ તરીકે વાત કરીશું. તો એઝ ઓફ નાવ બેંક નિફ્ટીમાં વ્યૂ એવું નથી કહેતા કે આપણે મંદીનું રાખીશું, પરંતુ પોઝિટિવ રાખવા માટે 57,500 ઉપર ટકવું જરૂરી છે. જો ટકશો તો ઉપરની તરફ ફરીથી આપણે 58,000 ને 58,300 તરફની પહેલ જોવા મળી શકે છે. અને સપોર્ટ તરીકે 57,210 થી 57,200 આ 200 પોઈન્ટની રેન્જ છે, જેને બાયોન ડીપ તરીકે, અને આ તમારું મેક ઓર બ્રેક લેવલ, અને એનું બજાવ છો તો 58,000 તરફની પહેલ જોવા મળી શકે છે. આવો વીકલી ચાર્ટ નજર કરો. વીકલી તમને જોવા મળશે પ્લસ સાઇન એટલે કે ડોઝી કેન્ડલ બની, અને સ્લાઇટલી તમે જુઓ તો અઠવાડિયાની કેન્ડલમાં આપણને નેગેટિવ સ્વાભાવિક છે કે જે રીતે આપણને રિટર્ન જે ખાસ કરીને બનતું જોવા મળ્યું હતું તમે જો તો આપણને જે રીતે ખાસ કરીને બેંક નિફ્ટીમાં ઓવરઓલ મંથલી રિટર્ન તમારું નેગેટિવ હતું, રાઈટ. પરંતુ તમે જો અહીંયા આપણને સ્લો કહેવાય ને કે આપણને થોડુંક પોઝિટિવ કેન્ડલ મળી હતી. હવે તમારું 10 વેમાં કેટલું આવે છે તો તમે નજર કરો 57,041. 10 ડેમાં શું છે 57,210. એટલા માટે મેં તમને કીધું કે 57,200 થી 57,000 લેવલ છે એને આપણે એઝ અ બાયોન ડીપ તરીકે લઈને ચાલીશું, સિમ્પલ. અને તમે જુઓ તો આ અઠવાડિયાનો એટલે કે લાસ્ટ અઠવાડિયાનો હાઈ કેટલો હતો 57,411. એટલા માટે હાઈ રાઈ બનવા માટે 57,500 ઉપર ટકવું જરૂરી છે. જો ટકીશું તો મોમેન્ટમ આપણને ફરીથી 58,000 તરફ લઈ જઈ શકે છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ. અહીંયા તો મંથલી એક્સપાયરી છે, તો ઓપન ઇન્ટરેસ્ટમાં 57,000 તમે નજર કરો કે જે એક સરસ સપોર્ટ તરીકે કામ કર્યું છે. અને તમે જુઓ તો 57,500 કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે, શુક્રવારે સૌથી હાઈએસ્ટ આવ્યો આંકડો કોલ રાઇટર્સ અહીંયા, અને 57,000 ઉપર તમે જો પુટ રાઇટર્સ આવે. ઇવન કોલ રાઇટર્સ તમે જો પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી છે. એટલે આ તો આપણે માની લીધું કે 10 વેમાં પણ તમારું છે, પુટ રાઇટર્સ પણ આવેલા છે, એટલે કોન્ફિડન્સ સરસ સપોર્ટ તરીકે આપશે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે 57,500 આજે ઓપનિંગ બાદ ટકવું જરૂરી છે, કારણ કે લાસ્ટ અઠવાડિયે ઓનલી ત્યાં કોલ રાઇટર્સ જ આવ્યા છે. તો હવે જોવાનું રહેશે કે શું આ અઠવાડિયે પણ આઈટી જ પરફોર્મ કરે છે કે પછી હવે બેંક નિફ્ટી છે કે જે ક્યાંક ને ક્યાંક માર્કેટને સપોર્ટ આપવાનો પ્રયત્ન કરે છે. તો ઇન્ટરેસ્ટિંગ છે સેટઅપ, પરંતુ હજુ એઝ ઓફ નાવ જો ક્લોઝિંગ પ્રમાણે જોઈએ તો બેંક નિફ્ટી કરતાં નિફ્ટી ઓબ્વિયસલી આપણે એક બેટર પોઝિશન ઉપર છે. પરંતુ જોવાનું રહેશે કે જો બેંક નિફ્ટી 57,500 ઉપર ટકે છે તો 58,000 જોવા મળી શકે. નીચે 57,200 સપોર્ટ તરીકે લઈને ચાલીશું. સેમ વે નિફ્ટીમાં 24,500 ઓપનિંગ બાદ મેક ઓર બ્રેક લેવલ ઉપર ટકી જઈશું તો 24,600 પણ જોવા મળી શકે. અને નીચે 24,366 કે જે આવે છે 200 ડેમાં, જેને આપણે એઝ અ સપોર્ટ તરીકે એઝ અ બાયોન ડીપ તરીકે જોઈશું. યસ. ઓકે, તો આ છે દર્શક મિત્રો તમારા માટે સંકેત કે જેને ધ્યાન પર રાખીએ. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. તો બેઝિકલી ચાર્ટ્સ પર દર્શક મિત્રો સંકેતો તમારા માટે આ પ્રમાણે બની રહ્યા છે.